ઓમ સ્વામિનારાયણાય નમઃ. સ્વામિનારાયણ હરે વચનામૃત ગઢડા મધ્ય પ્રકરણનું 14મું નિર્વિકલ્પ સમાધિનું. સ્વામિનારાયણ હરે સંવત 1878ના ભાદરવા સુધી પ્રતિપદાને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિર પાસે ઉત્તરાદે બારણે ઓરડાની ઓસરી ઉપર વિરાજમાન હતા ને શ્વેત ખેસ પહેર્યો હતો ને શ્વેત ચાદર ઓઢી હતી ને મસ્તક ઉપર શ્વેત ફેંટો બાંધ્યો હતો ને તે ફેંટા ઉપર રાતા કર્ણિકારના પુષ્પોનું છોગું વિરાજમાન હતું અને સુંદર કુમકુમનો ચાંદલો ભાલને વિશે વિરાજમાન હતો ને પોતાના મુખારવિંદની આગળ મુનિમંડળ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, ભગવાનના સ્વરૂપને વિશે જે સંત તદાત્મકપણાને પામે છે તે સમાધિએ કરીને પામે છે કે એનો કોઈ બીજો પણ ઉપાય છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેણે ભગવાનનું સ્વરૂપ જેવું કાલે અમે કહ્યું તેવું યથાર્થ જાણ્યું હોય ને તેમાં કોઈ જાતનું ઉત્થાન રહ્યું ન હોય, જેમ આ લીમડાનું વૃક્ષ છે તે એકવાર જાણી લીધું છે પછી કોઈ રીતે મનમાં સંકલ્પ થતો નથી જે લીમડો હશે કે નહીં હોય, એવી રીતે ગમે તેનો સંગ થાય અને ગમે તેવા શાસ્ત્ર સાંભળે પણ કોઈ રીતે કરીને ભગવાનના સ્વરૂપનો જે નિશ્ચય કર્યો હોય તેમાંથી મન ડગમગે નહીં, એવો જે નિરુત્થાનપણે ભગવાનનો નિશ્ચય તેને અમે તદાત્મકપણું કહીએ છીએ. અને એવું જે તદાત્મકપણું તે ભગવાનના એકાંતિક ભક્તના પ્રસંગે કરીને થાય છે પણ કેવળ સમાધિએ કરીને નથી થતું. અને એવું જે એ તદાત્મકપણું તેને જ નિર્વિકલ્પ સમાધિ કહીએ છીએ. ને એવી જાતની જેને નિર્વિકલ્પ સમાધિ થઈ હોય તે સંતનું સ્વરૂપ પણ નિર્ગુણ બ્રહ્મ જ છે. અને એવા અડગ નિશ્ચયવાળા જે સંત તે નિવૃત્તિ માર્ગને વિશે વર્તે અથવા પ્રવૃત્તિ માર્ગને વિશે વર્તે તો પણ એનું નિર્ગુણ જ સ્વરૂપ છે. જેમ નારદ ને સનકાદિક એ સર્વે નિવૃત્તિ માર્ગને વિશે પ્રવર્ત્યા અને સપ્ત ઋષિ તથા જનકાદિક રાજા તે સર્વે પ્રવૃત્તિ માર્ગને વિશે પ્રવર્ત્યા, પણ એ સર્વેને ભગવાનના નિશ્ચય કરીને નિર્ગુણ જાણવા. અને જે નિવૃત્તિ માર્ગને વિશે પ્રવર્ત્યા હોય ને જો ભગવાનનો નિશ્ચય ન હોય તો તેને માયિક ગુણે કરીને સગુણ જાણવા. અને એમ જાણવું જે આ અતિશય ત્યાગી જણાય છે પણ એને ભગવાનનો નિશ્ચય નથી માટે એ અજ્ઞાની છે, તે જરૂર નરકમાં જશે. અને જેને ભગવાનના સ્વરૂપનો એવો નિશ્ચય છે ને જો તેમાં કાંઈક થોડી ઘણી ખોટ રહી ગઈ હશે તો પણ તે ભૂંડી ગતિને નહીં પામે, તે તો અંતે જાતો નિર્ગુણપણાને જ પામશે. અને જેને ભગવાનના સ્વરૂપનો તો એવો નિશ્ચય નથી ને તે સુધો ત્યાગી રહેતો હોય ને કામ ક્રોધ લોભાદિકને ટાળ્યામાં સાવધાન વર્તતો હોય તો પણ એના ટાળ્યા કામાદિક નહીં ટળે અને તે અંતે ખરાબ થઈને નરકમાં જ જશે. અને આવું જે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન તે જેને થયું હોય ને તેને થોડી બુદ્ધિ હોય તો પણ તેને મોટી બુદ્ધિવાળો જાણવો. અને આવું ભગવાનના સ્વરૂપનું જ્ઞાન જેને ન હોય ને તેને જો ઝાઝી બુદ્ધિ હોય તો પણ તેને બુદ્ધિહીન જાણવો. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા મધ્ય પ્રકરણનું 14મું વચનામૃત જે તે થયું. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે પાણીના ધરા જેવું તો શ્વેતદ્વીપના મુક્તને રહે છે ને અક્ષરધામની તો વાત જ શી કહેવાય. ને આ લોકમાં તો કેટલાક પ્રકારના વિક્ષેપ આવે માટે ઠોંટ મારીને મોઢું રાતું રાખવું એવું છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે એક તો ભગવાનની આજ્ઞા પાળવી અને બીજું સંતનું સ્વરૂપ સમજવું અને ત્રીજું ભગવાનનું સ્વરૂપ સમજવું. એ ત્રણ વાતમાં ભગવાન રાજીને રાજી છે ને તેને ધન્ય છે ને ધન્ય છે, એ ત્રણ વાત રાખવી. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે ભગવાનનો ને મોટા સાધુનો નિશ્ચય થયો હોય તે પોતાને પૂર્ણ કામ માને ને તેને બીજાના સંગની અપેક્ષા ન રહે. તેમાં દ્રષ્ટાંત જે જેના ઘરમાં 100 કરોડ મણ દાણા હોય તથા 100 કરોડ રૂપિયા હોય તો તેને કાળ પડે તો પણ મરવાની બીક ન લાગે. વળી બીજું દ્રષ્ટાંત જે 2000 બખ્તરિયા ભેળા હોય તેને લૂંટાવાની બીક ન લાગે.
તેમજ મહિમા સહિત નિશ્ચયવાળાને બીક નહીં. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, ભગવાન તો કેવા છે, તો જે જીવ પોતાના સન્મુખ ચાલે તે સારું તો બ્રહ્માંડ ફેરવી નાખે. તે જુઓ ને, પ્રહલાદનો દેહ જ જીવ જેવો કરી મૂક્યો. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, મહારાજે મુક્તાનંદ સ્વામીને પૂછ્યું છે, અમે જે ધામમાં જઈએ છીએ ત્યાં તે ધામમાં તમારા વખાણ થાય છે, તે તમમાં એવી શી મોટપ છે જે સર્વે તમારા વખાણ કરે છે. એમ કહીને બોલ્યા છે, આ તુંબડી ફૂટી જાય તો સાજી કરતાં આવડે? ત્યારે મુક્તાનંદ સ્વામીએ કહ્યું છે, ના મહારાજ. ત્યારે મહારાજે કહ્યું છે, તમે તમારી મોટપને જાણતા નથી. એમ કહીને બોલ્યા છે, લ્યો અમે જ કહીએ. એમ કહીને કહ્યું છે, આ 50 કરોડ જોજન પૃથ્વી છે, ને તેથી 10 ગણું જળ છે, ને તેથી 10 ગણું તેજ છે, ને તેથી 10 ગણો વાયુ છે, ને તેથી 10 ગણો આકાશ છે, ને તેથી 10 ગણો અહંકાર છે, ને તેથી 10 ગણું મહત્તત્વ છે, ને તેથી 10 ગણા પ્રધાન પુરુષ છે, ને તેથી અનંત ગણા પ્રકૃતિ પુરુષ છે, ને તે પ્રકૃતિ પુરુષ થકી પર અક્ષરધામ છે. ને તે ધામમાંથી લાખ મણ લોઢાનો ગોળો પડતો મૂકીએ, તે વાને લેરખે ઘસાતો પૃથ્વી ઉપર આવે ત્યારે રજ બેડો રસ થઈ જાય એટલું છેટું છે. પણ જો અહીં અલ્પ જેવો જીવ હોય ને તેને તમે એમ ધારો જે આ જીવ 8 આવરણ પાર અક્ષરધામમાં જાય તો તત્કાળ જાય. જેમ જંત્રડામાં ઘાલીને પાણો ફગાવી નાખે એવું તમારા કાંડાને વિશે બળ છે, પણ તેને તમે જાણતા નથી. એમ કહીને કહ્યું છે, એવી મોટપ તમમાં આવી છે તેનું કારણ કહું તે તમે સાંભળો જે. સર્વ થકી પર જે અક્ષરધામ તેને વિશે બિરાજમાન એવા જે ભગવાન, તેનો તમારે સાક્ષાત્કાર સંબંધ થયો છે. એવી રીતે ઘણી વાર્તા કરી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, જૂનાગઢમાં કડવા વાણિયાને વાત કરી છે, દેહ હોય તે દોષ તો હોય, પણ ભગવાન માય પેઠા છે. તે દેહ પડશે પણ ભગવાન માયથી નીકળે તેવા નથી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, દિવ્ય ભાવ મનુષ્ય ભાવ એક સમજે તો અવગુણ ન આવે. જેમ ઈયળ ભમરીનું ધ્યાન કરેથી ઈયળ ભમરી થાય, તથા પારસના સંબંધથી લોઢું સોનું થાય, તથા નંગની પરીક્ષા ઝવેરીના સંગથી આવડે, તથા ધૂળ કુંભારની કસણી ખમે છે તેથી વાસણ થાય છે. તેમજ ભગવાન તથા એકાંતિક ઓળખ્યાથી બ્રહ્મરૂપ થાય છે, ને એકાંતિક ઓળખ્યા પછી કાંઈ કરવું રહેતું નથી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, ધર્મ નિયમમાં ફેર પડે તો તેનો દંડ થાય, ને ઉપાસનામાં ફેર પડે તો પ્રાપ્તિમાં ફેર પડે. જેમ કોઈને ધર્મમાં ફેર પડે છે તો પ્રાયશ્ચિત કરાવે છે, ને વટલી જાય છે તો નાત બહાર કાઢે છે, તેમ ઉપાસનાનું છે. ઉપાસનામાં કસર હોય તો બીજા સુખની તો પ્રાપ્તિ થાય, પણ ગર્ભવાસનું દુઃખ ટળે નહીં. ને ઉપાસનાથી ને આત્મનિષ્ઠાથી ગર્ભવાસ ટળી જાય છે. માટે ઉપાસના, આત્મનિષ્ઠા, વૈરાગ્ય, ધર્મ ને સંગ સર્વે અંગે ભક્તિ કરવી. પછી હરિશંકરભાઈએ પૂછ્યું છે, આ સર્વમાંથી અધિક કયું સાધન છે? ત્યારે સ્વામીએ કહ્યું છે, સંગ સર્વથી અધિક છે. ને સંગ તો બધાય નો કહેવાય, પણ જેમ લોઢું ભેગવાળું સોનું ને શોધેલું શુદ્ધ સોનું એ સર્વે ધાતુ કહેવાય, પણ ફેર ઘણો છે, તેમ સંગમાં ફેર ઘણો છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, પોતાની વાત કરી છે. અમે સંવત 1859ની સાલમાં ભાદરવા માસમાં પ્રથમ મહારાજના દર્શન કર્યા, ને મહારાજે અમારા સામું જોયું, ને અમે મહારાજના સામું જોયું. એટલામાં નિશ્ચય થઈ ગયો, પણ કોઈ રીતે મહારાજે સન્માન આપ્યું નથી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, આ દેહ ધર્યો છે તેણે કરીને તો ભગવાન ભજી લેવા, ને આ ભરતખંડમાં મનુષ્ય દેહ કાંઈ થોડા પુણ્ય આવતો નથી. તે દેવતા પણ કહે છે જે અહો અમીશામ એ શ્લોક બોલીને કહે છે, એમ દેવતા પણ ઈચ્છે છે તે મળ્યો, ને વળી ભગવાન ને ભગવાનના સંત મળ્યા, એ કાંઈ થોડી પ્રાપ્તિ નહીં. જુઓ ને, 10 કે 20 લાખ રૂપિયા હશે તે કાંઈ ભેળા નહીં આવે, ને રૂપિયાવાળાને પણ 1 શેર ઉપરાંત ખવાતું નથી, ને જેને રૂપિયા ન હોય તેને પણ તેટલું જ ખવાય.
માટે જોઈએ તેટલું ને કામ આવે તેટલું પેદા કરવું એ ઠીક છે. બધા યુવકોએ બહુ સારી બધી આપણી વાત કરી અને બધી ઘણી માહિતી આપી. આપણી પ્રવૃત્તિ બધી અનેક બીજી વાતો આપણને સારી રીતે જાણવા મળી કે સંપ્રદાય કે આ બોચાસનવાસી એક સંસ્થા શું કાર્ય કેવી રીતે કરે છે એ બધી વાત આપણને મળી છે. અને પ્રવૃત્તિ આપણે કરવાની છે ભગવાનની પ્રસન્નતા માટે, આત્મકલ્યાણ માટે, અને કરીએ છીએ અને કરી રહ્યા છે. મહારાજના વખતથી ચાલે છે અને મહારાજ પછી આપણો પ્રવાહ એ ચાલતો જ રહ્યો છે. એટલે મેડિકલની પ્રવૃત્તિ છે, શિક્ષણની પ્રવૃત્તિ છે, આ બધા વાવાઝોડા આવે છે, વરસાદ આવે છે, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, દુકાળ, પછી બીજી રીતે ઘણા આયોજન, ઉત્સવો બધા બીજા ત્રીજા, અને મંદિરો છે, સંતોષ પ્રવૃત્તિ આપણે બધી જાણી અને એ મહારાજની આજ્ઞા છે એટલે બધું ચાલે છે. પણ મુખ્ય પ્રવૃત્તિ આપણી આત્મારૂપ થઈને પરમાત્માની ભક્તિ કરવી એ મુખ્ય વસ્તુ દરેકને સમજાવવાની છે. અને એ વાત જો સમજાશે તો આ પ્રવૃત્તિ બધી થશે અને શાંતિ પણ થશે. શ્રીજી મહારાજે પણ વાત કરી, બધી વાતની બધી પ્રવૃત્તિ બધી મહારાજે કરી છે. પણ જોગી મહારાજ કહે છે મુખ્ય આજ્ઞા શ્રીજી મહારાજની એ હતી કે નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ વિભાવ્યતે ને કર્તવ્ય ભક્તિ કૃષ્ણ સર્વદા. તો બધું સુખથી થશે. આગું દેહ પાવર આવશે તો થશે. એટલે એમને પહેલી છે કે આ બધી પ્રવૃત્તિની સાથે મુખ્ય વાત આ સમજાવવાની છે દરેકને. આપણી પ્રવૃત્તિ કરતાં મુખ્ય વાત આ છે કે આ જો મનુષ્યને બરાબર ડર થાય તો એને બધી રીતે શાંતિ છે, કોઈ જાતનું દુઃખ નથી. શું દુઃખ આવે સર્વ ભેળું તેમાં રાખજો સ્થિરમતી. એ સ્થિરમતી ક્યારે રહે? આત્માનું રૂપ પરંતુ થાય તો. ગુણાતીતાનંદ સ્વામીએ પણ વાત કરી કે આ બધું મંદિરો છે સોનાને મળશે અને ગાળા મોડે રૂપિયા આવશે. આ આવે છે, આપણે જોઈએ એમ બોલ્યા નથી, આવે છે. સ્વામી કે બધું થશે પણ આ સાધુ અને વાતો નહીં મળે. એટલે એ કહે છે કે એવા સાધુ ઓળખવાની વાત છે. ગુણાત્યાન સ્વામી શાસ્ત્રીમાં જોગીમાં જેવા પુરુષ એ આપણા જીવમાં દ્રઢ થઈ જાય તો પછી આપણે બધું કામ થઈ જાય. આ બધું તો થવાનું છે એમના પ્રતાપથી, એમની ઈચ્છાથી, એમને દર્શનથી, પ્રેરણાથી બધું ચાલે છે. તો આ વાત એક છે કે પોતાને દેવભાવ ટાળવા માટેની વાત. અને ગુણાત સ્વામીએ બીજી પણ વાત કરી કે આપણો દેહ શા માટે મળ્યો છે? આપણે જેને ખાવા પીવા મોજ શોખ, કેમ ચકમચકા આઈસ્ક્રીમ પીવાય નથી ખાતો? વેરી ગુડ, થેન્ક યુ. આમી છાતિયા બોલે એટલે આપણે બહુ રાજી થવા જેવું છે. એટલે કહેવાનું શું કે આ બધું આપણે એમાં છે. પણ ગુણાશ્રમે કે અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરવા માટેની છે. શ્રીજી મહારાજે એક વાત બધા સંતો બેઠા હતા અને કરી કે આત્માન સ્વામી જેવા હોય, બહુ તપસ્વી, બહુ એકદમ આજ્ઞામાં શિરધાર પાડનારા, અને મહારાજે કહ્યું એવા છે, એવા જે હો આવું તપ, ત્યાગ, વ્રત, દાન, બધી કથા વાર્તાને બધું કરતા હોય એવા હોય તે એવું બધા એના જેવું બધાએ કરવાનું. એવા છે કોણ? એવા કોણ છે એમાંથી તમે બધામાં? ત્યારે સંતો પણ મળ્યા હતા. મારે કે તમે જ મળ્યા છે તો તમે કહો ને, તમારી આજ્ઞા હોય તમે શું ન કરી શકે? તપ કરીએ, વ્રત કરીએ, દેહને દમન કરીએ, ઉપવાસ કરીએ, બધી ઘણી ઘણી જાતનું દેહ દમન મન બધું મનનો કરી શકીએ. એ બધું છે. પછી મારે કે ના બસ તમે બધા કરો છો એમાં કંઈ ના નથી, અને મને વિશ્વાસ છે કે આ બધું કરી શકો છો. પણ મુદ્દો એ છે કે માયાનો ચૈતન્ય રૂપ તમારું
દેહ દુઃખરૂપ ન્યારું. શું કહ્યું? આ જ માનવાનું છે. આ જાણે છે, બહુ સારું છે, મને કે એને યાદ રહ્યું છે, વેરી ગુડ. એનું અનુસંધાન રહેવાનું મૂળ વસ્તુ. આ બધી વાતો એનું અનુસંધાન સાથે જ જો બધું કરો ને તો સુખ સુખના ઢગલા. નહીં તો મારું ને તારું ને આ થયું ને તે થયું ને મારું ફલાનું ગામ ને મારી ફલાની નાત ને હું પૈસાદાર ને હું મોટો બાદશાહ ને હું બધો રાંક. એટલે કશું રાંક નથી, બાદશાહ નથી. એ છે તમારું રૂપ છે ને તમે માનો કે હું માનો ચૈતન્ય. એટલે આપણે ચૈતન્ય છે, આપણે અક્ષર છે, આપણે બ્રહ્મ છે. કોઈ પૂછે તો શું કહેવાનું? પેલા એ કહ્યું એટલે બોલ્યો તું. હા બસ. ના, એ શ્રીજી મહારાજે એક જણને પૂછ્યું, એક હરિજન છોકરાને, અને કહ્યું હું તો હજી હરિજન છું. મારે કે 5 વખત. તો 5 વખત એનું એ બોલે 100 વખત કહ્યું તો હોય કે હું હરિજન છું. મારે કહેજો એને કેવું દ્રઢ થયું છે. એને દ્રઢ કેવું થયું છે કે હું હરિજન જ છું. આપણે એવું જ માની બેઠા બધા પટેલ ને વાણિયા ને બ્રાહ્મણ ને સોની ને બધું કરવાવાળું છે. બોલે તને કોઈ પૂછે તો શું કહીશ? હું સોની? તો હજી કોઈ બોલશે? હે? વાહ, એ પણ બહુ સારી વાત કરી. હવે એ જ રાખજે. હા, ભરતભાઈનો દીકરો એવું નહીં કહેવાનું. એટલે શું મહારાજ કહ્યું કે ચૈતન્ય રૂપ તમારું છે એ માનો. અને દેહ છે દુઃખરૂપ છે, એનો ત્યાગ કરવાનો. દેહમાં દુઃખ રહ્યા છે, દેહમાં રોગ રહ્યા છે, દેહમાં બધું મારું. એટલે એ જે સદી છે ત્યાં એટલે આપણે દ્રઢ કરવાની વાત મુખ્ય છે. અને આ જો દ્રઢ થાય ને તો ગમે પ્રવૃત્તિ કરો, ગમે જાઓ, ગમે તે દેશમાં બીજે ત્રીજે, તો એ તમે નિર્લેપ રહેજો. તમને આવે સુખ આવે, દુઃખ આવે, માન થાય, અપમાન થાય, ગમે ત્યાં થાય, તો કોઈ તમને પ્રશ્ન રહેશે ને કે મને આમ થયું ને તેમ થયું. સુખ બસ આવ્યું તો કે મારાની ઈચ્છા છે, એમ થાય છે મારાનું કરતા. એટલે આ બધા શબ્દો જે છે એ આપણે આપણો પ્રચારમાં બધું જ કરીએ. વિવેકસાગર સ્વામી કહે છે કે આ બધા દુકાળ પડે, વાવાઝોડા, બીજું ત્રીજું, ભાઈ આપણી આ બધી પ્રવૃત્તિઓ ગણાય ને આપણે એ પ્રવૃત્તિ કરીએ છીએ. પણ વિવેકસા કહે છે એ તો એક સમય પૂરતી છે અમારે, કે આવો કંઈ પ્રશ્ન એટલે અમે દુકાળ પડે એવું ઈચ્છતા નથી, પણ આવે તો અમે એની સેવા કરીએ. બીજું પ્રવૃત્તિ બીજું થાય, એમાં બધું થાય. શાળાઓ, કોલેજો, કુલો, બીજું ત્રીજું બધું થાય છે. પણ જે અંદરથી અમારી પ્રવૃત્તિ તો આત્મારૂપ થઈને ભગવાનની ભક્તિ કરવાની. એ વસ્તુ અનુસંધાન રાખીને જો બધું કરીએ તો સુખના ઢગલા છે, અને એ ના હોય તો દુઃખના ઢગલા. કહેવાનું છે કે એ બધી એ ભાવ હોય તો કંઈ ઠેકાને નહીં, તો અપમાન લાગે, દુઃખ લાગે, થાક લાગે, ઉજાગર લાગે. મહારાજ થાક, શાસ્ત્રી મહારાજ કોઈ થાકની વાત કરી નથી. અવસ્થા થઈ ત્યારે કહ્યું, સ્વામી તમે આવા અવસ્થા થઈ, હવે સ્વામી કહે છે આરામ કરો. બધા કહે આરામ. શાસ્ત્રી મહારાજ કહે છે અમારે અક્ષરધામમાં જઈને બેસીશું, આરામ છે. અત્યારે તો મહારાજની આજ્ઞા છે એટલે બધું કરવું છે. એટલે દેહનો ભાવ જ નહીં. કહેવાની વસ્તુ છે કે આપણે કે ભાઈ આવા બહુ છે, થઈ ગયું, બહુ થઈ ગયું, બહુ કર્યું, બહુ ભજન કર્યું, બહુ કથા વાર્તા કરી, બહુ સેવા કરી. આપણે એવું બોલીએ બધું ઘણું થઈ ગયું, હવે તમે કરો. આપણે એ બધું કહે. પણ મહારાજ કહે છે કથા વાર્તા કીર્તન ભજન એમાં આળસ રાખવું નહીં. આ તૃપ્તિ ન પામી લો. પૈસા વધારે થાય છે તૃપ્તિ. કોનું આપણે આવે ને 10-25 કિલો, 100 કિલો, 200 કિલો, તો એ થાય ને કે હજુ 200 ના 400 થાય તો સારું નહીં. જો આ પાડે છે બિચારા, એને વધારે થાય ઈચ્છા રહે ને. એટલે એવી રીતે આપણે તૃપ્તિ થતી નથી. કહેવાય વ્યવહાર સંસારના કાર્યોની અંદર એમ ભગવાનની કથા વાર્તા કીર્તનમાં પણ તૃપ્તિ થવી જોઈએ નહીં. કે આજે ચાલશે ભાઈ, ખાધા વગર નથી ચાલતું, ભજન વગર ન ચાલવું જોઈએ, સત્સંગ વગર ન ચાલવું જોઈએ. બીજું બધું આપણે ચાલશે, પણ આ રહી જશે ને તો થઈ રહ્યું. આ તો છે ને, આપણે નહીં કરીએ તો આપણા દીકરા કરશે, દીકરાની તો એના દીકરા કરશે, ભાઈ કરશે, કાકા કરશે, મામા કરશે, બધા ઘણા છે તમારી મિલકત સાચવવા માટે. કે મારા પછી મારી મિલકત આમ છે, બધા છે. તમારો સમાજ છે, તમારું કુટુંબ છે, પરિવાર છે. અને ના હોય તો રાજા તો સરકાર તો છે જ ને, મા બાપ સરકાર. કે કોઈનું જો નિર્વંશ ગયો હોય તો અમે, અને ખાન પથ્થરમાંથી હોનું નીકળે, અરે જમીનમાંથી એના માલિક અમે. ઓલું લાકડું નીકળે છે સુગરનું, એનું ઝાડ આપણે વાવીએ, મહેનત આપણે એનો માલિક એ. એટલે આપણી બધી મિલકત કે જે કંઈ છે એનું
બધું કરનારા સગવડ વ્યવસ્થા કરનારા મળશે, પણ આમ કલ્યાણની વાત રહી જશે એ કોણ કરશે? એ તો આપણે જ કરવાની છે. માટે એ બધું સાવધાન થઈને કરવું. એટલે મોરી વાત કરીને મોડો સંકલ્પની આપણી આ મુખ્ય પ્રવૃત્તિ આ છે. આત્મારૂપ થઈને પરમાત્મા થવાની મહારાજની વાત કરી, ગુણાસ્વામી કરી, જોગી મહારાજ કહેતા કે આપણે આત્મા છે ને આત્મા છે વાત કરતા. સાચી મહારાજ અક્ષરને પુરુષોત્તમ પધરાયા. મુખ્ય આ જ્ઞાન કરાવવાનું છે, આપણે દઢ કરવાનું છે, અને અક્ષરને પુરુષોત્તમનું જ્ઞાન બધાને આપવાનું છે. તો એ જ્ઞાન જો મળે તો સુખિયા સુખી અને સુખિયા. સહજાન સ્વામી મહારાજની